ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। સખી મંડળ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે। સખી મેળા ગ્રામ્ય મહિલાઓ માટે રોજગાર અને આત્મવિશ્વાસનું સાધન બની રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ જ્યાં દ્વારકાધીશ સખી મંડળમાં જોવા મળ્યું। રાજકોટ શહેરમાં આયોજિત સરસ મેળામાં સ્ટોલ ધારક રાજકોટ તાલુકાના તરધડિયા ગામના શ્રી પ્રિયંકાબેન વાઘેલા જણાવે છે કે તેઓ 2 વર્ષથી સખી મંડળ સાથે જોડાયેલ છે। જય દ્વારકાધીશ સખી મંડળમાં કુલ 10 બહેનો જોડાયેલા છે। દર મહિને નિયત રકમની બચત કરી અને તેઓ રિવોલ્વિંગ ફંડ 30,000 અને 1.5 લાખની લોન મેળવી છે। અગાઉ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના લોકમેળામાં 3 લાખથી 3.5 લાખ જેટલો નફો થયો હતો અને સખી મંડળની બહેનો ઇમિટેશન જ્વેલરી બનાવે છે અને તેનું વેચાણ પણ કરે છે। ઇમિટેશનના વ્યવસાયને સખી મેળાનો મંચ આપવા માટે રાજ્ય સરકારનો ખૂબ તેમને સપોર્ટ મળ્યો છે। આમ ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ યોજના અને ગ્રામ સ્તરે મળતી સહાય ગ્રામીણ મહિલાઓની કળા અને ખારવાનો દરવાજો ખોલી રહી છે। સખી મંડળ સાથે જોડાયેલ બહેનો પોતાની કમાણીથી પરિવારનું ગુજરાન ચલાવે છે અને બાળકોને શિક્ષણ પણ પૂરું પાડે છે, સાથે સાથે પોતાની આગવી ઓળખ પણ બનાવી રહી છે। નમસ્તે, મારું નામ વાઘેલા પ્રિયંકા છે। હું રાજકોટ તાલુકાના તરઘડિયા ગામમાંથી આવું છું। ગામડામાંથી સખી મંડળના મેળામાં જોડાયેલા છીએ। અમે મંડળમાં કુલ 10 બહેનો જોડાયેલા છીએ। 10 બહેનો અમે દર મહિને બચત કરીએ છીએ। ત્યારબાદ અમને આ સખી મંડળ તરફથી રિવોલ્વિંગ ફંડ અને લોન મળેલ છે 1.5 લાખની, એ ચાલુ છે। અમે 2 વર્ષથી આ સખી મંડળમાં જોડાયેલા છીએ। અમને આ યોજનાનો લાભ મેં જન્માષ્ટમીના લોકમેળામાં લીધેલો હતો, સરસ મેળામાં। તેમના અમે 3.5 લાખ જેવો નફો થયો હતો। સખી મંડળ તરફથી અમને આવી યોજનાઓ અને સ્ટેજ મળે છે, જેના માધ્યમથી અમે આ બધી વસ્તુ બહાર વેચી શકીએ છીએ અને એમાંથી અમને ઘણો બધો લાભ મળે છે। રાજ્ય સરકારનો તે બદલ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।